બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત રાજા રતિદેવ હતા. એ રતિદેવનો વિચાર હતો કે ખરેખર પીડિત અને દુઃખી લોકોનું દુઃખ એ સમાપ્ત થઈ જવું જોઈએ. આ રાજા રંતિદેવ પોતે રાજ કરતા હતા. હવે વખત સમય એ વીતવા આવ્યો હતો. એટલે એક સમય ખૂબ મોટો ભયંકર દુષ્કાળ પડ્યો. હવે આવા દુષ્કાળ વખતે જે પ્રજાજનો હતા એમને ખાવાના વખા હતા, ખૂબ તકલીફો હતી. એવા વખતે આ જે રાજા રંતિદેવ હતા એમણે એમની પાસે જે કંઈ ધન હતું એ બધું જ ખુલ્લું મૂકી દીધું અને એમણે અન્ન ક્ષેત્ર પણ ચલાવ્યું. આમ ઘણા બધા દુઃખી અને ભૂખ્યા અને ગરીબ લોકોની ભૂખ મિટાવવા માટે ઘણા બધું એમની પાસે ધન હતું એ બધું જ ધન એમણે વહેંચી દીધું. હવે એમની પાસે ટંકે ખાવા પણ રહ્યું નહીં. આમ કરતો એમને ઉપવાસ પડ્યા. એટલે એક દિવસ ગયો, 2 દિવસ ગયો, આમ કરતાં કરતાં 48 દિવસનો એમને ઉપવાસ થઈ ગયો રાજા રતિદેવને. આ રતિદેવ જે હતા એમને 48 દિવસ પછી કોઈ કંઈક ખાવાનું એમને આપ્યું. એટલે એવા જ સમયે એક બ્રાહ્મણ આવ્યા અને બ્રાહ્મણે કહ્યું કે હું ખૂબ ભૂખ્યો છું, તમે મને ભોજન આપો. એટલે આ જે રાજા રતિદેવ હતા એ પોતે જમવા બેઠા હતા, પરંતુ એમના ભોજનની અંદરથી અડધો ભાગ પેલા બ્રાહ્મણને આપી દીધો. પછી થોડા સમય પછી એમની પાસે એ ખાવા જતા હતા. એવામાં જ એક ભિક્ષુક એટલે ભિખારી માણસ એ એમની પાસે આવ્યો. એટલે જમવા જતા હતા એટલે અડધું તો વધેલું જ હતું, એની અંદરથી અડધું પછી એ જે ભિક્ષુક આવ્યા એમને આપ્યું. કારણ કે એમની અંદર પણ એમને ભગવાનના દર્શન થતા હતા. ત્યાર પછી એ જમવા બેઠ્યા તો તેવા સમયે એક ચોંડાલ માણસ એમની પાસે આવ્યો અને એમણે પણ યાચના કરી કે મને જમવાનું આપો. એટલે એમણે તો પોતે એ જમવાનું એમને જે હતું એની અંદરથી થોડું આપ્યું. પાછું ફરીથી જમવા બેસતા હતા. તેવા જ સમયે થોડો રસો જ બાકી રહ્યો હતો. હવે બાકીનું ભોજન તો બધાને વહેંચી દીધું હતું, પરંતુ રસો જ બાકી રહ્યો હતો. તેવા સમયે એમની પાસે આવી અને એક કૂતરું ઘણા દિવસનું ભૂખી હોય તેવું આવીને ઊભું હતું. એ કૂતરાનો સ્વભાવ દયામણો હતો, ખહારિયું કૂતરું હતું. એટલે એ આ રાજા રંતિદેવે વિચાર કર્યો કે આને વાંચ્યા નથી, નહીં તો એ મારી પાસે પણ માંગત. એટલે જે કંઈ રસો હતો એક તોલડામાં ભરી અને કૂતરાને પણ આ રાજા રંતિદેવે આપી દીધું. એટલે આપી દીધા પછી આ રાજા બોલ્યા, મને આ દુનિયાની અંદર મને રાજ ભોગવવાની ઈચ્છા થતી નથી. હું રાજા બનું એવી મને ઈચ્છા થતી નથી. મને સ્વર્ગ મળે તેની પણ મને ઈચ્છા નથી. મને મોક્ષ મળે તેની પણ ઈચ્છા નથી. પરંતુ બસ મને તો એક જ ઈચ્છા છે કે દુઃખી અને ગરીબ લોકોની જે આ દુઃખી થતા હોય એમની પીડા એ શાંત થાય, સમાપ્ત થાય, એ જ મારી છેલ્લી ઈચ્છા છે. આમ રાજા રંતિદેવ પણ પોતાના જીવનની અંદરથી ઘણું બધું ધન હતું એ પણ આપી દીધું અને છેલ્લે પોતે ઉપવાસ પર પણ રહ્યા 48 દિવસ. ત્યાર પછી બ્રાહ્મણને આપ્યું, કોકે ભોજન એમને આપ્યું. એટલે ત્યાર પછી જે ભિક્ષુક આવ્યો એને આપ્યું. ત્યાર પછી જે ચંડાલ આવ્યો એને પણ આપ્યું અને જે કૂતરું હતો છેલ્લે વધેલું એ પણ આપી દીધું અને પોતે ભૂખ્યા રહ્યા. અને પછી એમણે એમની ઈચ્છાઓ વ્યક્ત કરી કે મારે આ દુનિયાની અંદર સ્વર્ગ જોઈતું નથી, હું જે રાજા છું એ સત્તા પણ મારે જોઈતી નથી, મોક્ષ પણ જોઈતું નથી, પરંતુ મારે તો બસ
મારા જીવનની એક જ ઈચ્છા છે કે કેમે કરી અને આ ગરીબોની જે ગરીબાઈ છે એ સમાપ્ત થાય. આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે ખરેખર વ્યક્તિએ પોતાના જીવનની અંદર એ માનવતા બતાવવી જોઈએ અને બીજા માટે એ ઘણી બધું કરવું જોઈએ, તો બીજા માણસો જે દુઃખી હોય એ પણ સુખી થાય. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.